દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં પંચાયત સેવાની ટ્રેસર વર્ગ 3ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે દોસ્તો, તમને મનમાં થતું હશે કે ટ્રેસર કોને કહેવાય? દોસ્તો, ટ્રેસર છે તે એક પ્રકારની ટેકનિકલ પદવી છે જે ઘણીવાર એન્જિનિયરિંગ અથવા તો ટેકનિકલ વિભાગમાં તેની કામગીરી હોય છે. ટ્રેસરનું મુખ્ય કાર્ય છે તે નિર્માણ કાર્ય, જમીનના નકશા, રેખાંકન, પ્લાન વગેરે તૈયાર કરવાનું હોય છે. સામાન્ય રીતે જે ટ્રેસરની કામગીરી હોય છે તો ટ્રેસરની કામગીરીમાં તેને પેપર કે કોમ્પ્યુટરમાં નકશા અથવા તો ડિઝાઇન તૈયાર કરવી, ઓટોકેડ જે સોફ્ટવેર હોય છે તેમાં કામ કરવાનું, અથવા તો જૂના નકશા અને પ્લાનને ટ્રેસ કરવા, જમીનના રેકોર્ડ અને તેમજ પાટા વાંચવા, તૈયાર કરવા વગેરે અનેક પ્રકારની ટેકનિકલ કામગીરી છે તે ટ્રેસરને કરવાની હોય છે. તો દોસ્તો, ખાસ તો આ ભરતી સંદર્ભે આપણે વેકેન્સીની માહિતી મેળવીએ તો ગુજરાતમાં ટ્રેસરની હાલમાં કુલ 245 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. હવે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં અહીં અલગ અલગ કુલ જગ્યાઓ ખાલી છે. તો દોસ્તો, ખાસ તો તમારે આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરતા પહેલા કયા જિલ્લામાં કેટલી વેકેન્સી ખાલી છે તેનો ખાસ તમારે અભ્યાસ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ જ આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં દોસ્તો, અનામત કેટેગરીના ઉમેદવારો માટે પણ કેટલી જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાથે સાથે માજી સૈનિક તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યા ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાસ તો આ વેકેન્સીની માહિતી છે તેને પહેલા ખાસ તમારે જોઈ લેવી. હવે દોસ્તો, અહીં ટ્રેસરની ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મેળવીએ તો આ ભરતી સંદર્ભે જે પણ ઉમેદવારોએ જે ડ્રાફ્ટમેન સિવિલનો 2 વર્ષનો જે સર્ટિફિકેટ કોર્સ હોય છે જે સામાન્ય રીતે આઈટીઆઈની અંદર અથવા તો ટેકનિકલ જે સંસ્થા હોય છે તેની અંદર થતો હોય છે, તો આ સિવિલ ડ્રાફ્ટમેનનો જે ઉમેદવારોએ 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તે ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. અહીં ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ અનુસાર ઉમેદવારને કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી તેમજ ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી હોવી જરૂરી છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે એજ લિમિટ છે તો એજ લિમિટની અંદર ઉમેદવારની વય 33 વર્ષ કે તેથી ઓછી હોવી જરૂરી છે. હવે આપણે એજ રિલેક્સેશનની માહિતી મેળવીએ તો અહીં જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષ તેમજ શારીરિક અશક્તતા ધરાવતા જે પુરુષ ઉમેદવારો છે તેમને કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષ તેમજ શારીરિક અશક્ત જે મહિલા ઉમેદવારો છે તો તેમને પણ કેટેગરી પ્રમાણે અહીં 15 થી 20 વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર થશે. અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધારે થવી જોઈએ નહીં. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પગાર ધોરણની માહિતી જોઈએ તો પગાર ધોરણની અંદર જે પણ ઉમેદવારો અહીં ટ્રેસર વર્ગ 3ની જગ્યા ઉપર નિમણૂક મેળવશે તો તેમને પ્રતિ માસ 5 વર્ષ સુધી 26,000 ફિક્સ વેતન મળવા પાત્ર થશે. 5 વર્ષની અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી ઉમેદવારને અહીં કાયમી પગાર સ્કેલ છે તેમાં સમાવવામાં આવશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 ભરતી નિયમ અનુસાર ઉમેદવારોની ફક્ત એક જ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે તે સૌ પ્રથમ લેવામાં આવશે. હવે લેખિત પરીક્ષાની પેટર્નને આપણે સમજીએ તો પરીક્ષાની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના કુલ 35 પ્રશ્નો, ગુજરાતી ગ્રામરના કુલ 20 પ્રશ્નો, અંગ્રેજી ગ્રામરના કુલ 20 પ્રશ્નો, જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 25 પ્રશ્નો તેમજ જગ્યા સંબંધિત જે કંઈ ટેકનિકલ નોલેજ છે તેને સંબંધિત કુલ 100 પ્રશ્નો હશે. એ રીતે અહીં કુલ 200 પ્રશ્નો અને 200 માર્કની હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે, જે માટે દરેક ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે દોસ્તો, અહીં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના કયા ટોપિક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે તો દોસ્તો તે પણ માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં અલગ અલગ જે ટોપિક આપેલ છે તે ટોપિક સંબંધિત સાહિત્ય મેળવી અને ખાસ તમારે તેની તૈયારી કરવાની રહેશે.
હવે દોસ્તો, આ જે હેતુલક્ષી પ્રકારની લિખિત પરીક્ષા લેવામાં આવશે તો તેમાં સાચા જવાબ દીધ દરેક ઉમેદવારોને અહીં 1 માર્ક મળશે. તેમજ પરીક્ષાની અંદર પ્રત્યેક ખોટા જવાબ દીઠ અથવા તો પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ અથવા તો એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ હોય અથવા તો છેકછાક કરેલ હોય તો તેવા કિસ્સામાં 0.33 ગુણ છે તેની કપાત પણ કરવામાં આવશે. તો દોસ્તો, આ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવી. અહીં દોસ્તો, પરીક્ષાની અંદર એક ઈ વિકલ્પ નોટ એટેમ્પ્ટેડ પણ રહેશે. જો ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો તે ઉમેદવારોએ આ જે ઈ વિકલ્પ નોટ એટેમ્પ્ટેડ છે તેને પસંદ કરવાનો રહેશે. જો ઉમેદવારોએ પરીક્ષાની અંદર આ ઈ વિકલ્પ પસંદ કરેલ છે તો તેવા સંજોગોમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે નહીં. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. તમારે જો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો ન હોય અને તમે ઈ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો દોસ્તો, તેવા સંજોગોમાં પણ 0.33 માર્ક છે તેની કપાત કરવામાં આવશે. તો દોસ્તો, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પરીક્ષા ફી છે તો પરીક્ષા ફીની માહિતી મેળવીએ. તો અહીં ફોર્મ ભરતી વખતે જે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય તો તેમણે અહીં પરીક્ષા ફી પેટે ₹100 ફી ભરવાની હોય છે. પરંતુ જે અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમ કે SC, ST, SCBC, EWS તેમજ માજી સૈનિક, એક્સ સર્વિસમેન તેમજ PWD કેટેગરી, તો આ તમામ ઉમેદવારો છે તેમણે અહીં ઓનલાઈન અરજી સમયે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. હવે દોસ્તો, આ જે ટ્રેસર વર્ગ 3ની ભરતી થઈ રહી છે તો આ ભરતી સંદર્ભે તમે જો યોગ્યતા ધરાવતા હોય અને આ માટે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ખાસ તો ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in, દોસ્તો આ વેબસાઇટ ઉપર તમારે ખાસ સંપર્ક કરવાનો રહેશે. આ વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે સીધા જ તમે વેબ પેજ ઉપર પહોંચી જશો અને વેબ પેજ ઉપર જઈ અને એપ્લાયમાં જઈ અને આ માટેનું ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો. દોસ્તો, આ ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ છે તે 10 જૂન 2025 રાખવામાં આવેલી છે. તો દોસ્તો, આ લાસ્ટ ડેટ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. દોસ્તો, આ માહિતીની PDF છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ખાસ તો તમારે કયા જિલ્લામાં કેટલી વેકેન્સી ખાલી છે તે માહિતી જોઈ હોય તો આ PDFના માધ્યમથી તમે જોઈ શકશો. નીચે લિંક આપેલ છે ત્યાં ક્લિક કરશો એટલે સીધી જ PDF છે તે ઓપન થઈ જશે. તો દોસ્તો, આશા છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં ટ્રેસર વર્ગ 3ની જે 245 જગ્યા ઉપર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.